સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડાયમંડ કંપનીના કારીગરોએ હડતાળ પાડી હતી. કાપોદ્રાના કર્મનાથ મંદિર પાસે આવેલા ધામેલિયા બ્રદર્સના 200થી 300 જેટલા કારીગરો ભાવ વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતા. કારીગરોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા છે. જો કે તેમની માંગ સ્વીકારવામાં ન આવતા આખરી કારીગરોએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. કારીગરોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી ભાવ વધારાની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે. મારું નામ ભીખાભાઈ વેકરિયા. કયા કારખાનું છે અને કઈ રીતનો વિરોધ છે? આ ધામી બ્રધર્સનું બિલ્ડિંગ છે અને ભીખાભાઈ ધામેલિયાનું કારખાનું છે. શું વિરોધ છે? વિરોધ આજે 3 વર્ષ પહેલા આ લોકોએ જે ભાવ ખરાબ સમયમાં ઘટાડેલો હતો એ ત્યારે તેણે કીધું હતું કે અમે આ ભાવ તમને 400 મહિનામાં જ્યારે સમય સુધરશે ત્યારે પાછો કરી આપશું. તો અમે એની વાત સ્વીકારી લીધી હતી અને અમે કામે બેસી ગયા હતા. આજે 3-3.5 વર્ષ થઈ ગયા પણ એ લોકો કાંઈ જોતા નથી ને આજે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. આજે અમારે ત્યાર પછી મોંઘવારી વધી છે, ઓછામાં ઓછી 20% મોંઘવારી વધી. આજે અમારા ખાતામાં લગભગ 20,000થી નીચેના કારીગર છે. 20,000 ઉપરનું કોઈ કામ કરી શકતા નથી. તો આજે એ કારીગરને 20,000 મોંઘવારીમાં કેમ પૂરું થાય? જો એ 20,000ને લઈને જીવવા જાય તો કારીગરો રીબાઈ જીવે એવી વાત છે. સમજ્યા? નો આપણે છોકરાઓને સારું શિક્ષણ આપીએ છીએ, નો છોકરાને ભણાવીએ છીએ, નો છોકરાનો સારી વસ્તુ લઈ જઈએ છીએ. આજે કારીગરો પોતાનો સમય વેચી અને પૈસા કમાવાની વાત છે તો આ કારીગરને દુઃખની વાત કહેવાય કે કારીગરો એના માલિકોએ જોવું જોઈએ. એને બદલે આ શોષણ દિવસે દિવસે વધતું જાય છે. જો કામ વિરોધમાં છે અત્યારે 200 થી 300 કારીગર તો અત્યારે ટોટલ અહીં છે. બીજા 200 કારીગર વૈયા ગયા છે ઘેરે. બે એકમ બંધ કર્યા છે. 2 એકમમાં તકલીફ છે, એ એકમ બંધ કર્યા છે. કારખાના માલિક દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? માલિક દ્વારા જવાબમાં તો ઓળખોળ વાત કરવામાં આવી. 10% કે અમે ભાવ તમને વધારી દઈએ, પણ એને 30% ભાવ તોડેલો છે. એ પણ 10 વર્ષ પહેલાનો ભાવ હતો, એ તોડેલો છે. હવે 30% એ ભાવ કરીને એની ઉપર વધારવો પડે એવી પરિસ્થિતિ ગણાયા છે. એને બદલે હવે એ 30% તોડ્યો છે, એ ભાવ પણ એને વધારવો નથી અને એમ કહે છે કે 10% ભાવ વધારી દઈએ, તમારે બેહવું હોય તો બેસી જાઓ. તો અમે બધા માંગ કરી ઉભા તો અમારે કાંઈ કોઈને કામે બેહવું નથી. આ કારીગરો એમ કહે છે કે તો અમે બહાર અમારી રીતે બેસી દઈએ અને હજી વાટાઘાટો ચાલુ છે.